જામનગરમાં કોલેરા સહિતનો રોગચાળો માથું ઉંચકી રહ્યો છે, ત્યારે કોર્પોરેશન નિંદ્રામાં સૂતું હોવાના આરોપ સાથે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। જામનગરમાં ચોમાસાની ઋતુ દરમિયાન એક બાજુ કોલેરા સહિતનો રોગચાળો માથું ઉંચકી રહ્યો છે, બીજી બાજુ જામનગર કોર્પોરેશન કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોવાના આરોપ સાથે કોંગ્રેસ દ્વારા ઢોલના નાદ સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। ઢોલના નાદ સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કરાવી મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું। આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 10 જેટલા કોલેરાના પોઝિટિવ કેસો નોંધાયા છે, તેમજ તાવ, ઝાડા, ઉલટીના કેસોમાં પણ ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે। જામનગર શહેરના તમામ વિસ્તારોમાં રોગચાળો ખૂબ પ્રસરી ગયો છે, ખાસ કરીને બેડી, નવાગામ, ઘેડ, દરેડ, ખોજા, નાકા વગેરે વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે, છતાં પણ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ નિંદ્રાધીન અવસ્થામાં છે। આરોગ્ય અધિકારીઓએ કોઈપણ વિસ્તારની મુલાકાત લીધી ન હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરાયો છે। એટલું જ નહીં, આ અંગે કોઈપણ કાર્યવાહી કરતા નથી। જામનગર મહાનગરપાલિકાના પદ અધિકારીઓ અને કમિશનર સાહેબને જામનગર શહેર કોંગ્રેસ અને વિરોધ પક્ષ દ્વારા વારંવાર આવેદનપત્ર, રજૂઆતો, ધરણા કરી અને જામનગર શહેરની જે ભૌગોલિક પરિસ્થિતિ અત્યારે જોવો તો કોલેરા રોગમાં જામનગરની જનતા પીડાઈ રહી છે। ખાસ કરીને જે સ્લમ વિસ્તાર છે, દરેડ હોય, નવાગામ, ઘેડ હોય, બેડી હોય, ખોજાના નાકુ હોય, ધરાનગર હોય, આવા વિસ્તારમાં ભયભીત કોલેરાગ્રસ્ત એરિયા પણ જાહેર કર્યા છે નોડલ ઓફિસરે, પણ માત્ર ને માત્ર કામગીરી કાગળ ઉપર થતી હોય, કોઈ પણ જાતના કમિશનર સાહેબે પણ આ વિસ્તારની મુલાકાત ના લીધી હોય, અધિકારીઓની ખોટ હોય, રોગચાળો હોય, ચારે બાજુ કચરાના ઢગલા પડ્યા હોય અને એસીમાં બેસી અને સારી સારી વાતો કરવી, એ ક્યારે પણ જામનગરની આ જનતાને ક્યારેય આમાં ન્યાય ના મળે। માટે આજે ઢોલ લઈ અને જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એને જગાડવા આવ્યા છીએ। પ્રજાએ તમને ચૂંટીને અહીંયા મોકલ્યા છે, માત્ર ને માત્ર ઓફિસમાં બેસવા અને ચા પીવા માટે નથી મોકલ્યા, પણ પ્રજાનું ક્યાંક શું ક્યાંક કામ થાય અને આ રોગો ક્યાંક અટકાય, ત્યાં સ્કીનિંગ થાય આ વિસ્તારમાં અને આ રોગ ક્યાંથી ઉત્પન્ન થાય છે એનો ક્યાંક રસ્તો મળે અને આવતા દિવસોમાં શ્રાવણ માસ આવે છે ત્યારે આ રોગ ઘરે ઘરે સુધી ના ફેલાય। તમે જોવો તો એમ દવાખાનામાં જનતાની લાઈન લાગી છે, દવાખાનામાં અહીંયા સરકારી દવાખાનામાં ડોક્ટરોની ખોટ છે, બધી બાજુ તંત્ર નિષ્ફળ ગયું છે। માત્ર આજે અમે ઢોલ લઈ અને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા આવ્યા છીએ। જામનગર શહેરમાં કોલેરાના કેસીસ બાબતમાં આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, પરંતુ તે પહેલાની જ વાત કરું તો છેલ્લા 1.5 મહિનાથી આપણા શહેરમાં લગભગ 8 કેસ નીકળેલા છે, જે અલગ અલગ વિસ્તારના છે, કોઈ એક જ ચોક્કસ વિસ્તારના નથી। અને એમાં તમામ કેસની અંદર લગભગ 1.5 મહિનાના ગાળામાં 8 કેસ જામનગર શહેરમાં નીકળ્યા છે। એ બધા અલગ અલગ કેસ, અલગ અલગ વિસ્તારના, જે કોઈ એક ફેમિલીના કે એક લત્તાના નથી। તેમ છતાં જે પણ વિસ્તારમાં કેસ નીકળ્યા છે તે કેસ વિસ્તારની અંદર સમગ્રપણે પાણી અને ગટરની લાઈનોનું લીકેજ હોય એ ચેક કરી લેવામાં આવ્યું છે અને એના એ દિવસે એ લીકેજને દૂર કરવામાં આવ્યું છે। કોંગ્રેસે જે પ્રશ્નો કર્યા હોય એના વિશે આપ કોંગ્રેસને પૂછી લો, એ વધારે યોગ્ય રહેશે। મારે જે કહેવાનું હતું ને